10 તારીખ અને રવિવાર બપોરના વાગ્યા છે 12. 2 દિવસ મતલબ ગઈકાલે તો રજા હતી, પરમ દિવસે વિડીયો શૂટ નથી કરી શક્યા, શુક્રવારનો તે બાકી છે. બટ હવે એના પછીની વાત કરું તો મારી પાસે અત્યારે રીટ્સ ગાડી આવી છે, એમાં કરીશું અમે ફોર્મ વોશિંગ. એના પછી જે ગાડી છે બીજી MG હેક્ટરમાં આખી ગાડી ઇન્ટિરિયર ક્લિનિંગ કરવાની છે. ડસ્ટિંગ બહુ છે ગાડીની અંદર, તો આ ગાડી કરીશું ઇન્ટિરિયર ક્લિનિંગ અને બહારથી ફોર્મ વોશિંગ. પ્લસ જે બીજી ગાડીની વાત કરું એક અત્યારે ક્રેટા ગાડી આવી છે રેગ્યુલર ફોર્મ વોશિંગ માટે, તો આ ગાડી કરીએ છીએ ફોર્મ વોશ. એના પછીની વાત કરું તો સ્કોડા સ્લાવિયા રેડ કલરમાં એકદમ જોરદાર અને ઢીંચાક કલર લાગે છે ગાડીનો, અને ગાડી બી સરસ લાગે છે. તો આ ગાડી અમારી પાસે આવી છે ટેનેસ સિરામિક કોટ માટે, જેની લાઈફ 5 વર્ષ છે. તો આ ગાડીમાં કરી છે સિરામિક કોટ. એના પછીની વાત કરું તો ત્યાં તમે જોઈ શકો છો ગાડી ટાટા ટિગોર અમારી પાસે આવેલી છે ઇન્ટિરિયર ક્લિનિંગ માટે. એમાં ઇન્ટિરિયર ક્લિનિંગ એટલા માટે કરીએ છીએ કે એની અંદર વોમિટિંગ ને બધું કરેલું છે છોકરાઓએ, નાના છોકરાઓએ. તે ગાડીમાં કરીએ છીએ ઇન્ટિરિયર ક્લિનિંગ. તો આ ગાડી આખી ઇન્ટિરિયર ક્લિનિંગ કરીએ છીએ. એના પછી અત્યારે અમારી પાસે ગાડી ફોર્ચ્યુનર લેજન્ડર આવેલી છે, જે ગાડી ગઈ છે વર્કશોપ પર મારા, ત્યાં અંડરબોડી કોટિંગ થશે અત્યારે. એના પછી બપોર પછી અમારી પાસે ગાડી આવશે. પછી એમાં કરીએ છીએ PPF. 5 વર્ષનું PPF કરવાનું છે. એમાં 190 માઇક્રોનની થિકનેસ છે એની અંદર. પ્લસ એમાં ઇન્ટ્રી PPF પણ કરીએ છીએ, લેધર ફ્લોરિંગ પણ કરીએ છીએ, 3D મેટ પણ નાખવાની છે. દરવાજો ખોલો ત્યારે નીચે ટોયોટાનો સિમ્બોલ, જેને શેડો લાઇટ કહેવામાં આવે છે, શેડો લાઇટ પણ કરવાના છીએ. ડેશ કેમ પણ લગાવવાનો છે એ ગાડીમાં અંદર. તો એ ગાડી જ્યારે આવે ત્યારે બતાવીએ તમને. અને એના પછી અમારા જે વર્કશોપ મતલબ ગરાજમાં જે કામ ચાલુ છે WRVનું અને બીજી બધી ગાડીના કામ, તો એના બી વિડીયો તમને બતાવીશું. અને પછી જે બપોર પછી કામ આવે છે એ બતાવીશું. આજે સન્ડે ફૂલ ડે ચાલુ છે અમારું. આજે ગઈકાલે રજા હતી એના માટે આજે ચાલુ રાખ્યું છે. તો હવે જે પછી કામ આવે છે એ તમને બતાવીએ. MG હેક્ટરમાં ઇન્ટિરિયર ક્લિનિંગનું કામ ચાલુ થઈ ગયું છે. હવે આ ગાડી સાંજે આપી દેવાની છે, એટલે 4 વાગે ગાડી આપી દેશે. એના પછીની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો વિન્ડો ટિન્ટ. ગરમીની સિઝનમાં ગાડીમાં બહુ બધો તાપ લાગતો હોય છે, ગરમ ગાડી લાગતી હોય છે જ્યારે, તો એના માટે તેને ફિલ્મ લાગતી હોય છે ગાડી ઉપર. તો ફ્રન્ટ વિન્ડશીલ અને સાઈડની ઉપર ફિલ્મ લાગતી હોય છે. તો આ ગાડીમાં પણ અમે લોકો ફિલ્મ લગાવીએ છીએ. પ્લસ એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે કે આની અંદર કરવાનું છે ટેનેસ સિરામિક કોટ, જેની લાઈફ મેં તમને સવારે કીધું હતું 5 વર્ષ. એના પછીની વાત કરું, પલ્સર બાઇક અમારી પાસે આવેલું છે. આ બાઇકની અંદર અમે કરીએ છીએ 3 વર્ષનું સિરામિક કોટ, 9H હાર્ડનેસ છે. એના પછી અમે લોકોએ થોડા ટાઈમ પહેલાં ડિફેન્ડર ગાડી બનાવેલી હતી. તો હવે તમે આવો આ બાજુ, હું તમને બતાવીશ કે આ ગાડીમાં અમે શું કરવાના છીએ અત્યારે. હવે PPFના ફાયદા શું છે એ તમે ખ્યાલ આવશે. તમે આવી જાઓ આ બાજુ એટલે તમે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો, નજદીકથી તમે આવીને જોઈ શકો છો PPF ઉપર ઘસારો લાગ્યો છે. લાઈક આ ઘસારો શેનો છે, કોઈ ગાડીમાં ટર્ન લીધો હશે ત્યારે પિલર કે કોઈ વસ્તુ હશે તો એની જોડે ટચ થયેલું છે. તો આ PPF રિમૂવ કરીને અમે લોકો આની ઉપર ફરીથી નવું PPF મારશું. પ્લસ હવે આ તમે જોઈ શકો છો દરવાજા પર પણ માર્ક્સ લાગેલા છે બધા. હવે અહીંયા બી તમે જોઈ શકો છો PPF ફાટી ગયું છે, પણ પેન્ટને કશું નુકસાન થયું નથી. તો હવે આ ગાડીની અંદર અમે લોકો PPF રિમૂવ કરીને ફરીથી ઉપર PPF કરશું. તો આ PPFનો બેનિફિટ છે. હવે બેનિફિટ શું થયો આમાં ક્લાયન્ટને, હવે સપોઝ આ દરવાજો જો કંપનીમાં કલર કરવા જાય તો એપ્રોક્સિમેટ 18,000 થી 25,000 રૂપિયા સુધીનો પેન્ટનો ચાર્જ લાગતો હોય છે. એનાથી હવે અમે લોકો જો PPF આનો કાઢીને રિમૂવ ફરીથી લગાવશું તો 7,000 થી 8,000 રૂપિયા PPFનો ખર્ચો થતો હોય છે. પ્લસ એનો જે કંપનીનો ઓરિજિનલ પેન્ટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો સૌથી મોટો બેનિફિટ એને એ છે. પ્લસ સામે પૈસામાં પણ બેનિફિટ છે. તો આ બંને દરવાજા અમે લોકો કરીશું ચેન્જ PPFથી. આગળ જે ઘસારો લાગ્યો છે એ પણ ચેન્જ કરીશું. અને આ ગાડી અમે લોકો કાલે ડિલિવર કરીશું. પ્લસ સવારમાં તમને જે મેં વાત કરી હતી લેજેન્ડર મોડલ, તો આ ગાડી ફૂલ PPF માટે આવી ગઈ છે અમારી પાસે. તો
તો આ ગાડીમાં અત્યારે અંડર બોડી કોટિંગ થઈ ગયું છે અને અંડર બોડી કોટિંગ કર્યા પછી હવે આનો બીજા કામ ચાલુ કરીશું. એના સિવાયની વાત કરીએ આપણે તો ક્રેટા કારની અંદર ફોર્મ વોશ છે, તો રેગ્યુલર ફોર્મ વોશ કરી દઈશું. પછી સવારે તમને જે ટિગોર ગાડી બતાવેલી હતી એ ગાડીમાં પણ ઇન્ટેક ક્લિનિંગ છે. તો અત્યારે આટલા કામ છે અને વાગ્યા છે 3. હવે એના પછીના જે કામ છે એ તમને બતાવીશું. અને આમાં મેઇન વસ્તુ અમે લોકો જ્યારે પીપીએફ રિમૂવ કરીશું આ ગાડીની અંદર, તો ત્યારે આનો ખાસ વિડીયો બતાવીશું તમને કે પીપીએફ ખોલ્યા પછી કેટલું આમાં ડિફેક્ટ થયું છે એ પણ તમે ચેક કરી શકશો. તો પીપીએફના ફાયદા ખબર પડશે.